ક્વાર્ટર નંબર 11માં રહેતા અશરફભાઈ આલમખાન પઠાણ પોતાનું મકાન બંધ કરી અજમેર દર્શન કરવા ગયા હતા ત્યારે તસ્કરોએ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ફ્રીઝમાંથી ₹6,36,000ની ચોરી કરી નાસી ગયા હતા। અજમેરથી પરત આવ્યા બાદ ચોરી થયાનું જાણવા મળતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી। સમીર ઉર્ફે ભાણો નજીરભાઈ પઠાણ, શાહબાઝ મહેબૂબ ખાન પઠાણ, ઇમરાન ઉર્ફે બાવો ઇસુફભાઈ બેલીમ, અરબાઝ ઉર્ફે અબુ મહેબૂબ ખાન પઠાણ અને મનોજ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહિલને રોકડા ₹6,09,000 સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી।